સમયની સાથે હર પલની ખબર 24 ન્યૂઝ નેટવર્ક સબસ્ક્રાઇબ કરો। સાંતલપુર તાલુકામાં ભાજપનો વ્યાપક પ્રચાર, જિલ્લા પંચાયત સીટ પર ભવ્ય વિજયનો દાવો। સાંતલપુર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવાના હેતુથી ભાજપના કાર્યકરો દ્વારા વ્યાપક ચૂંટણી પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે। કલ્યાણપુરા, મડુત્રા, ધોકાવાડા અને સાંતલપુર સહિતના ગામોના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ મતદારોને ભાજપના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। આ પ્રચાર દરમિયાન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ખાસ ઉપસ્થિતિ રહી હતી। જિલ્લા પંચાયતના ઉમેદવાર રિયાબેન વજાભાઈ આહિર તથા સાંતલપુર તાલુકા પંચાયતના ઉમેદવાર જાડેજા શક્તિસિંહ પ્રવીણસિંહના સમર્થનમાં કલ્યાણપુરા ગામમાં બેઠક યોજાઈ હતી, જેમાં બંને ઉમેદવારોને બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રચાર દરમિયાન ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ સાંતલપુરના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા અને જાડેજા પરિવારના સભ્યો ખુલ્લેઆમ સમર્થન આપતા જોવા મળ્યા હતા। ગ્રામજનોમાં પણ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ઉમેદવારોને સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। કાર્યકર્તાઓએ લોકો સાથે સીધી મુલાકાત કરી સરકારની વિવિધ વિકાસ યોજનાઓ અને સિદ્ધિઓ અંગે માહિતી આપી અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોને વિજય બનાવવાની અપીલ કરી હતી। ભાજપના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં સાંતલપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને સીટ પર ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત રહેશે। અંતે તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને ભાજપના ઉમેદવારોને વિજય બનાવવાની અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। આનંદની વાત છે કે મારા આ સાંતલપુર સીટના પ્રચાર અર્થે અમે અહીંયા ટુકાવાડાથી અહીંયા કલ્યાણપુરા આવેલા, સાથે મારી સાથે એ મહાકાળીના પરમ ઉપાસક વજાભાઈ ભુવાજી મારી સાથે છે। સાંતલપુર સીટના એક બહુશ યુવા ઉમેદવાર શક્તિસિંહ પણ મારી સાથે જોડાયા છે। બીજા અન્ય આગેવાનો, તમામ સમાજના લોકો બધા સાથે જોડાયા છે। પણ મારે વાત એ કરવાની છે કે કાલે કોઈ એક અહીંયા ચોરાડમાં આવીને જે આ ભુવાજી વિશે વાત કરી ગયા છે, એ ભુવાજીનો નહીં પણ મહાકાળીના એ પરમ ભક્ત છે। અમારા આખા ચોરાડનું આસ્થાનું કેન્દ્ર છે। અમે બધા એમના ચરણામાં શીશ નમાવીએ છીએ। એટલે આ તો મહાકાળીનું અપમાન કર્યું છે અને અહીંયા એ મતની માગણી કરે છે। ભલા માણા, આવા સજ્જન માણા, પવિત્ર માણા, નીતિમત્તાવાળા માણસ ભારતીય જનતા પાર્ટી છે એ સનાતન સત્યને માનવા વાળી પાર્ટી છે। માં ધરતી, માં ભૌમને માનવા વાળી પાર્ટી છે। અમારી પાર્ટી ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે, એમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનાયા। અમારા વિધાનસભામાં ડીકે સ્વામી એને એ ધારાસભ્ય બનાયા, શંભુનાથ ટુંડિયાજી પણ ધારાસભ્ય। આવા મહાન પાર્ટી છે જે નીતિમત્તા વાતાને માનવા વાળી પાર્ટી છે। એવા માણસોને, સજ્જનોને ટિકિટ આપે છે, જેથી કરીને આ મોદી સાહેબનો સપનો છે કે 2047માં મારે મારા ભારતને વિકસિત ભારત બનાવવાનો છે, અખંડ ભારત બનાવવાનો છે, વિશ્વગુરુ બનાવવાનો છે। એ સપનું સાકાર થાય એવી રીતે અમારા એક પવિત્ર માણસ આ બધા ભુવા, ખરેખર અમે પણ જ્યારે જઈએ આ વિસ્તારમાં જઈએ તો એમ મહાકાળીના એ દર્શન કરીએ, એમને પગે લાગીએ, નમન કરીએ અને અમારી શ્રદ્ધા છે એનું કામ પૂર્ણ થાય છે। બોલો મહાકાળી જય।